નમસ્કાર મિત્રો, આજે ભૂતિયો રાજકુમાર અને એમનો આખોય પરિવાર આજે આ ભોલાના ગામમાં આવ્યા છે અને આવ્યા પછી એમને ખબર પડે છે કે આ સુંદરપુર જીતવા માટે તેમણે એમના માટે માનતા રાખી હોય છે। એ માટે તેઓ સૌ મહાકાળીના મંદિરે પહોંચે છે અને ત્યાં 101 દીવા પ્રગટાવે છે અને મુખી પોતાની માનતા પૂરી કરતા કહે છે કે હે માતા મહાકાળી, હવે આ તારી માનતા પૂરી કરી, પરંતુ હવે એટલા આશીર્વાદ આપજે કે મારો રાજકુમાર અને એમના પિતાજી આ સુંદરપુરનું રજવાડું આરામથી ભોગવે અને એમના ઉપર કોઈ વિપત્તિ કે આપત્તિ ના આવે। ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ત્યાં આકાશવાણી થાય છે અને ભવિષ્યવાણીમાં માતા મહાકાળી એટલું કહે છે કે હું એમ નહીં કહી શકું મુખી બાપા કે આ સુંદરપુરનું રજવાડું કુશળક્ષેમ રહે, કારણ કે થોડા જ દિવસોમાં તેમના ઉપર એક ભારે આપત્તિ આવવાની છે અને એટલા માટે હું તેમને આવા આશીર્વાદ નહીં આપી શકું। અને આમ આટલા શબ્દો સાંભળી અને મુખી માતા મહાકાળીને ઘણા વિનવે છે, પરંતુ ફરી પાછો કોઈ જવાબ મળતો નથી। અને પછી તો મહારાજ, મહારાણી, રાજકુમાર, સેનાપતિ, સમગ્ર સેનાની ટુકડી, ભૂતિયો બધા જ ચિંતામાં પડી જાય છે કે માતા મહાકાળી એ મન તનની જાણનારી છે અને જો માતા મહાકાળીએ આવો સંકેત આપ્યો છે તો નક્કી સુંદરપુર ઉપર કાંઈક ભારે સંકટ તો આવવાનું જ છે। અને આમ પછી તો આ માનતા પૂરી કરી અને આજે ઉદાસ થયેલા મહારાજ અને રાજકુમાર ભૂતિયો સૌ ત્યાંથી ચાલી નીકળે છે અને જેવા ગામમાંથી ચાલી નીકળ્યા એની સાથે મુખી કહે છે કે ભોલા, આજે આ રાજ પરિવાર અહીંયાથી ઉદાસ થઈને ગયો છે અને માતા મહાકાળીએ કહ્યું છે કે સુંદરપુર ઉપર હજી ભારે આપત્તિ આવવાની બાકી છે, તો હે ભોલા, એ આપત્તિ શું હશે એ મારે માતા મહાકાળીને જઈને પૂછવું પડશે અને હું માતા મહાકાળીના ધ્યાન અને સ્મરણ માટે જઈ રહ્યો છું, ત્યાં સુધી આ ગામની રક્ષા કરજે। ત્યારે ભોલો અને ગામના માણસો કહેવા લાગ્યા કે મુખી બાપા, તમે આરામથી માતા મહાકાળીની ભક્તિમાં લીન થઈ જાઓ, અહીંયા ગામમાં અમે કાંઈ તકલીફ નહીં પડવા દઈએ। આમ કહીને ભોલાને ગામની જવાબદારી સોંપી અને ગામના મુખી માતા મહાકાળીના મંદિર તરફ ચાલી નીકળે છે અને આ બાજુ બળદગાડા અને રથ ચાલતા ચાલતા આવે છે સુંદરપુરમાં અને સુંદરપુરમાં આવી અને માણસોને પોતપોતાના કામ સોંપી દેવાયા। અને જ્યારે સાંજ પડી ત્યારે સાંજે ભૂતિયાની પાસે સૌથી પહેલાં રાજકુમાર આવે છે અને રાજકુમાર આવી અને ભૂતિયાને કહેવા લાગ્યો કે ભૂતિયા, માતા મહાકાળીએ જે ભવિષ્યવાણી કરી છે ને કે સુંદરપુર ઉપર થોડા જ દિવસોમાં ભારે આપત્તિ આવવાની છે, તો ભૂતિયા એ શું હશે? કારણ કે એ તો તને ખબર જ હોવી જોઈએ, કારણ કે માતા મહાકાળીની જેમ તું પણ મન તનનું જાણનાર છે, માટે ભૂતિયા જલ્દી બોલ, એ આપત્તિ શું છે? ત્યારે ભૂતિયો રાજકુમારને એટલું કહે છે કે રાજકુમાર, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને માતા મહાકાળીએ સંકેત આપ્યો છે તો એ કઈ આપત્તિ વિશે આપ્યો છે ને એનું મને કોઈ જ્ઞાન નથી, તું ચિંતા નહીં કરતો। સુંદરપુરમાં જ્યાં સુધી ભૂતિયો છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આ સુંદરપુર ઉપર કોઈ આપત્તિ આવી શકે કે સુંદરપુરનો કોઈ માણસનો વાળ પણ વાંકો કરી શકે। આમ કહી અને ભૂતિયો કહે છે કે રાજકુમાર, હવે તમે સૂઈ જાઓ, કારણ કે ખૂબ મોડી રાત થઈ ગઈ છે અને આજે આપણે પેલા ગામમાં ગયા હતા, તેથી એનો પણ થાક તમારા ઉપર હશે, માટે આજે આરામ કરો અને તમારી દરેક વિપત્તિ સામે ભૂતિયો અડીખમ ઊભો છે। ત્યારે રાજકુમાર સંતોષકારક જવાબ પ્રાપ્ત કરી અને પોતાના કક્ષમાં જઈને સૂઈ જાય છે અને થોડી જ વારમાં ત્યાં મહારાણી આવે છે અને મહારાણી આવીને ભૂતિયાને કહેવા લાગી કે દીકરા, મેં તને મારો દીકરો માન્યો છે અને ભલે મેં તને જન્મ ના આપ્યો હોય, પરંતુ તું છે તો મારો દીકરો જ ને। અને હે મારા દીકરા, તે સુંદરપુરનું રાજ્ય તો મને ખૂબ જ આસાનીથી 2 જ દિવસમાં યુદ્ધ પૂરું કરીને જીતાડી નાખ્યું છે, પરંતુ આજે મને રાત્રે નીંદર નથી આવતી, કારણ કે માતા મહાકાળીના શબ્દો મારા દિલમાં વાગી રહ્યા છે। અને ભૂતિયા, એમણે એમ કહ્યું હતું કે થોડા જ દિવસોમાં આ સુંદરપુર ઉપર ભારે આપત્તિ આવવાની છે, તો શું હું જાણી શકું કે ભૂતિયા એ શું હશે? ત્યારે ભૂતિયો કહે છે કે મહારાણી, હું પણ તમારા જેવો મનુષ્ય છું, મને આમાં ઝાઝી ખબર શું પડે, પરંતુ હા, હું તમને એટલું તો કહું છું કે જ્યાં સુધી સુંદરપુરમાં આ ભૂતિયો છે ને
ત્યાં સુધી ગમે તેવી આપત્તિ હોય, પરંતુ મહારાણી તમને વચન આપું છું કે આ સુંદરપુરના રજવાડાનો એક પણ માણસનો વાળ પણ વાંકો હું નહીં થવા દઉં. ત્યારે મહારાણી કહે છે કે ભૂતિયા, આટલી ઉંમરમાં તું કેટલા પરાક્રમો કરે છે અને તારા ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે, પરંતુ ભૂતિયા, શું એ આપત્તિ આ સુંદરપુરને ડૂબાડી તો નહીં લઈ જાય ને? ત્યારે ભૂતિયો કહે છે કે એવું કંઈ જ નહીં થાય મહારાણી, તમે આરામ કરો. કોઈ પણ આપત્તિની સામું આ ભૂતિયો અડીખમ ઊભો છે. અને ત્યારે મહારાણી પણ હવે ત્યાં ભૂતિયાની પાસેથી ચાલતા ચાલતા પોતાના કક્ષમાં પહોંચે છે. અને ત્યાં તો થોડી જ વારમાં ફરી ત્યાં સુંદરપુરના મહારાજ આવે છે ને કહેવા લાગ્યા કે ભૂતિયા દીકરા, માતા મહાકાળીએ આપણને જે શબ્દો કહ્યા છે ને એ શબ્દો ઉપર ભારે વિચાર કરવો પડશે, કારણ કે માતા મહાકાળી એ મન તનની જાણનારી છે અને ભવિષ્યમાં શું થવાનું છે એ એમને આંખોની સામું દેખાતું હોય છે. માટે ભૂતિયા, હવે આપણે શું કરીશું? અને મને રાત્રે ઊંઘ નથી આવતી કે ક્યાંક આ સુંદરપુરનું રજવાડું એકવાર ફરી કોઈ મારા હાથમાંથી પડાવી તો નહીં લઈ જાય ને? ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે મહારાજ, તમે એ વાતની જરાય ચિંતા કરશો નહીં કે સુંદરપુરનું રજવાડું કોઈ તમારી પાસેથી પડાવી જાય, કારણ કે સુંદરપુરની રક્ષા કરવા માટે આ ભૂતિયો અડીખમ ઊભો છે. અને આ ભૂતિયો જ્યાં સુધી આ સુંદરપુરમાં છે ને ત્યાં સુધી મહારાજ કોઈની તાકાત નથી કે તમારા સુંદરપુરની એક ઈંટ સામું પણ નજર કરી અને જોઈ શકે. ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા, પહેલાં તો તારા ઉપર મને વિશ્વાસ ના આવતો, પરંતુ જ્યારે આટલું વિશાળ યુદ્ધ કે જે 1 મહિના પછી પણ ના જીતી શકાય એવા ભયંકર યુદ્ધને તે 2 જ દિવસમાં સમેટી નાખ્યું અને આ સુંદરપુર જીતી અને એકલા હાથે મને અર્પણ કર્યું છે. માટે આ બધું પરાક્રમ તારું જોઈને મને એટલું તો ખબર જ છે કે તું આ સુંદરપુરના રજવાડા ઉપર કોઈ પણ આંચ નહીં આવવા દે. પરંતુ ભૂતિયા, માતા મહાકાળી બોલે એમાં કાંઈ મિથ્યા તો ના હોય ને? ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ, એ વાતની તો હું પણ ચિંતામાં છું કે હું અહીંયા બેઠો છું અને મારા બેઠે અહીંયા કોઈને કોઈ આપત્તિ આવી શકે એમ નથી. તો પણ મહારાજ, માતા મહાકાળીને એવું ક્યાંથી દેખાણું કે સુંદરપુર ઉપર થોડા જ દિવસોમાં ભારે સંકટ આવવાનું છે? અને મહારાજ, એ સંકટ જે હોય તે, પરંતુ તમે ચિંતા નહીં કરતા, હું ભૂતિયો છું ને, ત્યાં સુધી આ સુંદરપુર ઉપર કોઈનો વાળ વાંકો નહીં થવા દઉં. ત્યારે મહારાજ કહે છે કે હવે તો તારા ઉપર વિશ્વાસ છે અને કુળદેવી ઉપર વિશ્વાસ રાખી અને હવે જાઉં છું. આટલું કહી અને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યારે ભૂતિયો કહે છે કે મને પણ એ વાત નથી સમજાતી કે સુંદરપુરમાં આ ભૂતિયો પોતે જ અહીંયા છે, તો પણ આ સુંદરપુરમાં કેવી રીતે આપત્તિ આવશે? અને જો ભૂતિયાના બેઠે સુંદરપુરમાં આપત્તિ આવે તો પછી મારું અહીંયા રહેવું નકામું. હું કોઈ પણ પ્રકારની અહીંયા કોઈ આપત્તિ તો નહીં જ આવવા દઉં. આમ કહી અને તે પણ ત્યાં આડો પડે છે. અને આ બાજુ પેલા ભોલાના ગામના મુખી કે જે ચાલતા ચાલતા માતા મહાકાળીના મંદિરે પહોંચ્યા છે અને ત્યાં પહોંચી અને માતા મહાકાળીના આજે ફરી 101 દીવા પ્રગટ કરે છે. અને પછી માતા મહાકાળીના મંદિરની સામું ધ્યાનમાં બેસી અને મનમાં એક જ વિચાર લઈને બેસી ગયા છે, શ્વાસે શ્વાસે માતા મહાકાળીએ નમઃ, માતા મહાકાળીએ નમઃ. આમ એક શ્વાસે માતા મહાકાળીનું નામ જાપ શરૂ કરી નાખ્યું. અને આમ કરતાં કરતાં આખી રાત વીતી. બીજા દિવસની વહેલી સવાર થઈ અને એ દિવસની પણ સાંજ પડી, તો પણ હજુ મુખી બાપાએ નથી પાણી પીધું કે નથી ખાવાનું ખાધું. બસ એક જ રટણ માતા મહાકાળીના નામનું ચાલુ છે. ત્યારે આજે ફરી માતા મહાકાળી આ મુખીની ભક્તિ જોઈ અને એ મૂર્તિમાંથી પોકાર કર્યો કે મુખી, આમ તમે કેમ ગાંડા થયા છો અને તમે 2 દિવસથી ખાધા પીધા વગર મારા નામ જાપ જપી રહ્યા છો? તો બોલો મુખી, તમે મારી સાથે શું વાત કરવા આવ્યા છો? ત્યારે મુખી કહે છે કે માતા મહાકાળી, મને ખબર જ હતી કે તમે અમારા દુખિયાનું દુઃખ સાંભળી અને જરૂર અમને જવાબ તો આપશો જ. માટે હે માં, હું તમને એક જ વિનંતી કરવા આવ્યો છું કે આ સુંદરપુરનું રજવાડું જે રાજાએ જીત્યું છે ને એ એમની જ રિયાસત હતી અને ભૂતિયાએ આ રજવાડાને જીતી અને પાછું સુંદરપુરના સાચા મહારાજને અર્પણ કર્યું છે. અને એ મહારાજ
અહીંયા જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે માળી તમે મારા મહેમાનને એવું કેમ કહ્યું કે સુંદરપુર ઉપર થોડા જ સમયમાં ભારે આપત્તિ આવવાની છે, તો માળી એ આપત્તિ કેવી છે, એની સામું રક્ષણ કરાય એવું કાંઈક તો હથિયાર તો હોવું જોઈએ ને. ત્યારે આટલા શબ્દો સાંભળી અને માતા મહાકાળી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે મુખી બાપા, એ વાત પૂછવા આવ્યા છો તો હું તમને એટલું કહું છું કે હે મુખી, જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય ને તો પછી પ્રજા ક્યાં જાય, અને રક્ષક ભક્ષક બની જાય અને જ્યારે ખેતરનો માલિક ખેતરના ચીબડાની સંભાળ રાખી રહ્યો હોય, પરંતુ જો એ જ ખેડૂત એ જ ચીબડા ચોરવા લાગે તો પછી ખેતર ક્યાંથી સચવાય. ત્યારે આટલા શબ્દો સાંભળી અને મુખી વિચારમાં પડી ગયા અને તેઓ કહેવા લાગ્યા કે હે માં મહાકાળી, રક્ષક એ જ ભક્ષક બને, એનો મતલબ કે સુંદરપુરના મહારાજ જાતે કોઈ વિપત્તિ ઊભી કરવાના છે કે તેઓ જ પ્રજા સાથે વિદ્રોહ કરવાના છે. ત્યારે માતા મહાકાળી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે મુખી, તમે મારી વાતને સમજ્યા નહીં, પરંતુ તમને એક જ શબ્દમાં કહું છું, સમજાય તો વંદન અને ના સમજાય તો કાંઈ નહીં. આમ કહીને માતા મહાકાળી કહે છે કે મુખી, રક્ષક એ જ ભક્ષક, એનો મતલબ હું એમ કહેવા માગું છું, રાજા વિદ્રોહ નથી કરવાનો, પરંતુ જે ભૂતિયાએ આ રજવાડું જીતાડ્યું છે અને જે ભૂતિયાએ સુંદરપુરને જીતી અને મહારાજને અર્પણ કર્યું છે ને, એ જ ભૂતિયો સુંદરપુર માટે ભારે દુશ્મન બની જવાનો છે અને આ જ સચ્ચાઈ છે. આટલી વાત સાંભળતાની સાથે મુખીના ડોળા ફાટી ગયા અને તેઓ કહેવા લાગ્યા કે ભૂતિયો રાજકુમારનો પરમ મિત્ર છે અને મહારાણીએ અને મહારાજે ભૂતિયાને પોતાના દીકરાના સ્વરૂપમાં સ્વીકાર્યો છે, તો પછી ભૂતિયો જ સુંદરપુરનો દુશ્મન કેમ બની જશે. અને આટલા શબ્દો જ્યારે મુખીએ કહ્યા ત્યાં તો સામે માતા મહાકાળીની મૂર્તિમાંથી અવાજ આવતો બંધ થઈ ગયો. અને મિત્રો, પછી ત્યાં જે ઘટના બને છે અને કેવી રીતે ભૂતિયો આ સુંદરપુરનો દુશ્મન બની જાય છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.